ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે અલંકારનો ટોપિક જોશું। હવે અલંકારના ટોપિકમાં સૌથી પહેલા આપેલું છે ઉપમા અલંકાર। હવે ઉપમા અલંકાર કોને કહેવાય તો કે ઉપમય અને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી હોય। ઉપમય અને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી હોય। જેવો, જેવી, જેવા, સમ અને સરીખું આ છે એની ચાવી આપેલી છે। શું આપેલું છે? ચાવી આપેલી છે। જો આવા શબ્દનો ઉપયોગ થતો હોય તો શું થશે? તો છે એ ઉપમા અલંકાર આવે। દાખલા તરીકે દમયંતી નું મુખ ચંદ્ર જેવું છે। જો અહીંયા જેવું આવ્યું તો જેવું આવ્યું એટલે શું થયું? એની સાથે એની સરખામણી કરવામાં આવી છે। દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે। હવે આમાંથી તમે કોઈ પણ શબ્દ લ્યો તો તમને ખ્યાલ આવે કે દમયંતીનું મુખ ચંદ્ર સમ છે, દમયંતીનું મુખ ચંદ્ર સરીખું છે। તો કોઈ પણ વસ્તુ લેશું તો ત્યારે એની અંદર આવી જશે। બીજું આપ્યું છે રૂપક અલંકાર। ઉપમય અને ઉપમાન બંને એક રૂપ ગણી લેવામાં આવે તેને ઉપમય અને ઉપમાન બંનેને એક રૂપ ગણવામાં આવે। એક રૂપ ગણવામાં આવે એટલે શું છે? તો કે અમેરે સુકુરુનું કુમળું, તમેરે અંતર રંગીલા રસદાર, બેયને એક રૂપ ગણવામાં આવે, બેયને સરખા જ ગણવામાં આવે કે અમેરે સુકુરુનું કુમળું શું છે? તો કે સુકુરુનું કુમળું છે। તમે અંતર રંગીલા રસદાર, તમે છો એ અંતર રંગીલા રસદાર છો। ત્રીજો અલંકાર સૌથી જ સહેલો છે, વારંવાર પૂછાય છે। શું આવશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર। જાણે રખે સખે આ શબ્દ આપેલા હોય મોસ્ટ ઓફ માં જાણે આવશે, બરાબર? ત્યારે છે એ શું છે? તો કે ત્યારે છે એ ઉત્પ્રેક્ષા અલંકાર આવે। ઉપમય અને ઉપમાન વચ્ચે સરખામણીની સંભાવના વ્યક્ત કરી હોય, બંનેને સરખાવીને ખાલી વ્યક્ત કરી હોય કે આના જેવું છે। દાખલા તરીકે દમયંતીનું મુખ જાણે ચંદ્ર, તો દમયંતીના મુખને કેની સાથે સરખાવ્યું છે? ચંદ્ર સાથે સરખાવ્યું છે। આપણે એમાં કહી શકીએ કે હૈયું જાણે હિમાલય થયું, તો કે હૈયું જાણે હિમાલય। પછી આપેલું છે વ્યતિરેક અલંકાર। ઉપમય અને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું હોય। ઉપમય ને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું એટલે શું? આપણી ભાષામાં કહીએ ને તો આમ ઊંચી ઊંચી ફેકમ ફેક કરીએ ને એને વ્યતિરેક કહેવાય। વ્યતિરેક એટલે અતિરેક, અતિશયોક્તિ થઈ જતી હોય, બરાબર? તો એને કહેવાય વ્યતિરેક। દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ પાણી ભરે। હવે લેખક શું કહે છે કે દમયંતીનું મુખ છે તો એની આગળ ચંદ્ર નિસ્તેજ લાગે છે કે પાણી ભરે છે। પેલા વેલા આપણે જોયું ઉપમા અલંકાર, પછી જોયું રૂપક અલંકાર, પછી જોયું ઉત્પ્રેક્ષા અને પછી જોયું વ્યતિરેક। હજી એકવાર આપણે રિપીટ કરી દઈએ। ઉપમા અલંકાર કોને કહેવાય? જેવો, જેવી, જેવા, સમ અને સરીખું। રૂપક અલંકાર રૂપ આપેલું હોય, બેયને એક સરખા રૂપમાં એકમેકમાં કરી દીધા હોય। ઉત્પ્રેક્ષા જાણે રખે અને શકે, તો આ હોય તો ઉત્પ્રેક્ષા આવે। અને પછી આપેલું છે વ્યતિરેક। વ્યતિરેક એટલે અતિશયોક્તિ। દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ પાણી ભરે। બીજું જે ઉપમાન આપેલું છે તો એને ઉપમય કરતા નીચું બતાવ્યું હોય, બરાબર? ત્યારે છે એ વ્યતિરેક અલંકાર આવે। વ્યાકરણમાં હવે એનાથી આગળનો અલંકાર, આપણે આની પહેલા છે એ 4 અલંકાર જોયા, હવે પાછા છે એ આપણે બીજા 4 અલંકાર જોશું। હવે આવે છે અનન્વય અલંકાર। ઉપમયનું જોડાણ ઉપમય સાથે જ થાય। શેનું? તો કે ઉપમયનું જોડાણ ઉપમય સાથે જ થાય। હવે એક જ વસ્તુ હોય કે એક જ વ્યક્તિ, ગાંધીજી એટલે ગાંધીજી, પછી એની કોઈ બીજા સાથે કલ્પના કરી શકાય નહીં। તો કે જો આવી રહ્યું ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય એટલે હિમાલય, માં એ માં, બરાબર? તો આ રીતે શબ્દ તમને છે એ પૂછાય છે, એને કહેવાય અનન્વય। પછી છે શ્લેષ। એક શબ્દના 2 કે 2 થી વધુ અર્થ થતા હોય ત્યારે આપણે ઘણી વખત કહીએ કે ભાઈ એક જ શબ્દના ડબલ મિનિંગ થતા હોય, મતલબ કે ભાઈ એક શબ્દના ડબલ અર્થ થતા હોય કે એનાથી વધારે થતા હોય ત્યારે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે। હવે અહીંયા પાત્ર એટલે તપેલી એ થાય અને પાત્ર એટલે વ્યક્તિ થાય કે તમે પસંદ કરેલું પાત્ર, તમે તપેલી પસંદ કરી છે તો એ તપેલી પાણી વિનાની છે, અને તમે પસંદ કરેલું પાત્ર એટલે જીવન સાથી, તો ઈ પણ છે એ પાણી વિનાનું છે। એટલે 2 મતલબ થયા। રવિને પોતાનો તડકો ન ગમે તો જાય ક્યાં, બરાબર? તો રવિ એટલે સૂર્ય થયું અને રવિ એટલે વ્યક્તિનું નામય થયું। પછી છે વ્યાજ સ્તુતિ
અલંકાર. જ્યારે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે અથવા વખાણ દ્વારા નિંદા કરવામાં આવે, આપણે કોઈ વ્યક્તિની નિંદા કરી હોય અને એમાં ને એમાં આપણે વખાણ કરતા હોય અને વખાણના સ્વરૂપમાં નિંદા કે નિંદાના સ્વરૂપમાં વખાણ. રાહુલ માઈકાંગલો નથી, જો પેલા વખાણ કર્યા કે રાહુલ છે એ માઈકાંગલો નથી, પરંતુ પાપડતોડ પહેલવાન છે. પાપડતોડ પહેલવાન છે એટલે તો એ માઈકાંગલો જ થયો ને, બરાબર. તો શું છે, પેલા છે એના વખાણ કર્યા અને પછી છે એને શું કર્યું, બિચારાને પાણીમાં બેસાડી દીધો. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા, કે તમારી કેવી બહાદુરી, પેલા વખાણ કર્યા, ઓહો તમે કેવા બહાદુર છો, તો કેવા બહાદુર છો, તો કે ઉંદર જોઈને નાઠા. સજીવારોપણ અલંકાર, નિર્જીવનું સજીવમાં રૂપાંતર, બરાબર. નિર્જીવનું સજીવમાં રૂપાંતર એટલે શું છે, નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરવાના છે, બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક તૂટેલી બેન્ચની આત્મકથા, અથવા આપણે એમ કહીએ કે એક તૂટેલી બેન્ચ અથવા એક છેલ્લી બેન્ચનો બાકડો બોલે છે, બરાબર. તો આ બાકડો કોઈ દિવસ બોલે નહીં, પથ્થર થરથર ધ્રુજે છે. નિર્જીવમાં પ્રાણ રોપવાના છે. વૃક્ષો ઋતુની રાહ જોતા હતા અથવા રાહ જોઈને ઉભા હતા. હવે આપણે 4 અલંકાર જોયા, અનન્વય અલંકાર, પછી જોયો શ્લેષ અલંકાર, વ્યાજ સ્તુતિ અને સજીવારોપણ. એક વખત છે આપણે રિપીટ કરી દે. અનન્વય અલંકાર એટલે એકને એક, ગાંધીજી એટલે ગાંધીજી, માતે માં, આ રીતે તમારે યાદ રાખવાનું. પછી આપ્યું શ્લેષ, એક શબ્દના 2 મતલબ નીકળતા હોય, બરાબર. અત્યારે તમને ઉદાહરણ આપ્યું છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો એક શબ્દના 2 મતલબ થતા હોય ત્યારે વ્યાજ સ્તુતિ, વખાણના રૂપમાં નિંદા, નિંદાના રૂપમાં વખાણ, બરાબર. ખબર પડી ગઈ. એના પછી લાસ્ટ છે સજીવારોપણ, નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરવા, એને સજીવારોપણ કહેવાય.